બાંગ્લાદેશમાં અસ્થિરતાની વચ્ચે સતત થઈ રહેલી ઘૂસણખોરી અને તસ્કરીને રોકવા માટે બીએસએફે પોતાનું પેટ્રોલિંગ વધારી નાખ્યું છે। આ સાથે જ ભારત અને બાંગ્લાદેશની સરહદે બીએસએફને ફેન્સિંગ તથા સીસીટીવી લગાવી અને સુરક્ષાથી વધુ મજબૂત બનાવી રહ્યા છે। આ ઉપરાંત રાત્રિના સમયે નજર રાખવા માટે સેન્ટરી એલર્ટ સિસ્ટમનો પણ પ્રયોગ હાલ કરવામાં આવી રહ્યો છે। બાંગ્લાદેશમાં રાજકીય અને આર્થિક સ્થિતિ બગડ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફે સતર્કતા વધારી દીધી છે। બીએસએફ હવે ડ્રગ અને માનવ તસ્કરીને રોકવા માટે પરંપરાગત પદ્ધતિઓ અને આધુનિક તકનીકોનો ઉપયોગ કરી રહી છે। એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બીએસએફની દક્ષિણ બંગાળની ફ્રન્ટિયરની ટુકડી બાંગ્લાદેશ સાથેની 913 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરે છે। તેને સુરક્ષા ચોકીઓ અને ફૂટ પેટ્રોલિંગ જેવી પરંપરાગત પદ્ધતિ ઉપરાંત ઇલેક્ટ્રોનિક દેખરેખનો વ્યાપક ઉપયોગ કર્યો છે। 913 કિલોમીટર લાંબી સરહદમાંથી લગભગ અડધી પર હજુ વાડ લગાવવાની બાકી છે, ત્યારે જ્યાં ફેન્સિંગનું કામ હજુ પૂર્ણ થયું નથી ત્યાં કાયમી કેમેરા ઉપરાંત દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે મોટી સંખ્યામાં પાન, ટિલ્ટ એન્ડ ઝૂમ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। નાઇટ વિઝન સુવિધાઓથી સજ્જ આ કેમેરામાં સેન્સર છે જે સરહદ પરની કોઈપણ માનવીય ગતિવિધિને શોધી શકે છે। પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ સરહદની સુરક્ષાની માહિતી કંટ્રોલ રૂમ દ્વારા વોચડોગને મોકલવામાં આવે છે। પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બીઓપી હકીમપુર અને બીઓપી તરલી એક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભારતને બાંગ્લાદેશથી અલગ કરતી સોનાઈ નદી મોટા સુરક્ષા પડકારો ઊભી કરે છે। કેટલીક જગ્યાએ 100 મીટરથી પણ ઓછી પહોળી આ નદી પાણીના હાયસિન્થથી ઢંકાયેલી છે, જેના કારણે પેટ્રોલિંગ મુશ્કેલ બને છે। ઘૂસણખોરો વારંવાર ભારતમાં પ્રવેશવા માટે પાણીની અંદર દોરડાનો ઉપયોગ કરે છે। નદી કિનારે આવેલા ગામડાઓ પાસે જમીન સંપાદનના મુદ્દાઓને કારણે સરહદી વાડનું કામ પૂર્ણ કરવામાં વિલંબ થાય છે। આ પડકારો છતાં બીએસએફના જવાનો 24 કલાક ફરજ પર રહે છે। ચોમાસા અને શિયાળા દરમિયાન ધુમ્મસ અને ભારે વરસાદ જેવા મોસમી પડકારો સરહદ પરના મોનિટરિંગને વધુ મુશ્કેલ બનાવે છે। જોકે બીએસએફે સીસીટીવી કેમેરા અને અદ્યતન સેન્સર લગાવ્યા છે, જેથી સરહદ પાર કરવાના ઘૂસણખોરીના પ્રયાસોને અટકાવી શકાય। બ્યુરો રિપોર્ટ, GS।